નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરતના જંબુસરની યુવતી પર દુષ્કર્મની ઘટના બની છે। દુષ્કર્મ બાદ યુવતીને માર માર્યો હોવાનો પણ આરોપ છે। યુવતીને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ છે। 4 યુવકોએ યુવતીને માર માર્યો હોવાનો આરોપ। તો જંબુસર પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 4 યુવકોએ દુષ્કર્મ આચર્યું, જે બાદ યુવતીને માર પણ મારવામાં આવ્યો છે। જંબુસર પોલીસે કોઈપણ જાતની કાર્યવાહી ન કરી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। સુરતની જંબુસરની યુવતી પર દુષ્કર્મની ઘટના બાદ ચકચાર મચી છે। એને રસ્તામાં બહુ મારેલી છે। મારા ઘેર મીકવાવતા હતા ને તો રસ્તામાં એ સફાન, લુકમાન, ઇરફાન ને હસન। દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ખાંડણિયા ગામેથી ઝડપાયો છે વિદેશી દારૂ। સાગટાળા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। સાગટાળા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી હતી। બોલેરો ગાડીમાંથી ટીન બિયરની 1944 બોટલ પોલીસને મળી આવી છે। પોલીસે વિદેશી દારૂ સહિત ₹7.5 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। બુટલેગર સહિત કુલ 4ની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે। તો અસામાજિક તત્વો પરની કાર્યવાહીની વાતો વચ્ચે વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે। ફતેગંજમાં બુટલેગરો વચ્ચે ગેંગવોર સર્જાયું છે। કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને તેના સાગરીતોએ અન્ય બુટલેગર હેરી લુધવાણી પર હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। ઇજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીએ બબાલને લઈને નિવેદન આપ્યું। કહ્યું કે બુટલેગર અલ્પુ સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર છે। અલ્પુ દારૂની એક પેટી પર ₹500 ખંડણી માંગે છે। અગાઉ જેલમાં હતો, ત્યાંથી તેના માણસોના માધ્યમથી ખંડણી માંગી હતી। ખંડણી ન આપતા અલ્પુએ કાર આંચકી લીધી હતી। હેરીએ કાર પરત માંગતા તેના પર હુમલો કર્યો હતો, જે બાદ બંને વચ્ચે બબાલ પણ થઈ હતી। મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસે અલ્પુ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કર્યાનો પણ હેરીએ આક્ષેપ કર્યો છે। અલ્પુને જવા દીધો હસી ખેલતા, પછી જ પોલીસવાળા મારા ફ્રેન્ડને ટોર્ચર કરતા હતા કે તું સમાધાન કર, નહીં તો તને મારીશું, સમાધાન કર ને તને મારીશું। એટલે જ એને પણ બિહાડી દીધું ને પેલા સામેવાળાને ગોલુને પણ બિહાડી દીધું। જે અલ્પુએ કરાયું હતું એને પોલીસે કશું પણ કર્યું નહીં, ત્યાં એ બચી ગયો। તો સુરતમાં સાયબર ક્રાઇમ સેલે 20 લાખના ડિજિટલ અરેસ્ટ મામલે 7 આરોપીઓને ઝડપ્યા છે। પોલીસે વધુ 7 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। આરોપીઓએ સુરતના શિક્ષકને વિડીયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યો હતો। આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેની ઓળખ આપી હતી। તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ તથા ડ્રગ્સ મળ્યું છે। ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી ₹20 લાખ પડાવી લીધા હતા। આ રકમ પૈકી 10.34 લાખની રકમ આ ટોળકીના સાગરીતોના ખાતામાં આવી હતી। પકડાયેલામાં ટ્રાન્સપોર્ટર, મોબાઈલનો વેપારી, કોલેજનો વિદ્યાર્થી, ચાની લારીવાળા સહિતના આરોપીઓ શામેલ છે। તો વડોદરાથી નકલી ફાયર એનઓસી કૌભાંડનો મામલો સામે આવ્યો છે। આજવા રોડ અર્શ કોમ્પ્લેક્સ પાસે નકલી એનઓસી મળી આવતા ફાયર વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું। મળતી માહિતી મુજબ શિવાય ફાયર સર્વિસના કન્સલ્ટન્ટે એનઓસી આપ્યા હોવાનું ખુલ્યું હતું। એનઓસી સાથે 85,000માં ફાયર સેફટીનું કામ આપ્યું હતું। ડેવલપર્સ તથા એજન્સીના સંચાલકને ફાયર વિભાગે નોટિસ ફટકારી હતી। પોલીસ ફરિયાદ કરી। હાલ કૌભાંડમાં કોન્ટ્રાક્ટર જયેશ મકવાણાનું નામ ખુલવા પામ્યું છે। પોલીસે આવા કેટલાક ડોક્યુમેન્ટ્સ બનાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી। તો ફાયર વિભાગે અપીલ કરી કે કોઈ બિલ્ડિંગની એનઓસી શંકાસ્પદ લાગે તો તાત્કાલિક સંપર્ક કરો। वो जो एनओसी है उसके ऊपर में पूर्व इंचार्ज चीफ आर ऑफिसर की साइन है और उनके बाद के जो पूर्व इंचार्ज चीफ आर ऑफिसर है उनका नाम है, तो उससे साइन और नाम जो है उसमें कॉन्ट्रडिक्टरी लग रही है। इसलिए हमें वो लगा कि ये मामला फोर्जरी का है, इसलिए हम लोग अभी पुलिस के पास में उसकी कंप्लेंट की हुई है। हमने रावपुरा पुलिस स्टेशन में इसकी हमने आज कंप्लेंट की हुई है और उनको कहा कि आप आगे की इन्वेस्टिगेशन करिए। साथ में हमने बिल्डिंग ओनर जो है उनको भी नोटिस दिया हुआ है। अन्य समाचार सूरतથી ગરમી વચ્ચે ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય, બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય। તો 213 જેટલા સિગ્નલ બપોરે બંધ રહેશે। વાહન ચાલકને ગરમીથી રાહત મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે।
છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે, તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે। વડોદરાવાસીઓ સાવધાન થઈ જજો, આડેધડ વાહનો પાર્ક કર્યા તો સમજો ગયા। શહેરમાં 6 મહિના બાદ ફરી શરૂ થઈ છે ટોઈંગ ક્રેન। સીસીટીવી કેમેરાથી સજ્જ છે ટોઈંગ ક્રેન। આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકોને હવે વધુ ચૂકવવો પડશે દંડ। ટુ વ્હીલર ચાલકોને 700ના બદલે હવે 750, ફોર વ્હીલર ચાલકોને 1000ના બદલે હવે 1200 રૂપિયા દંડ ચૂકવવો પડશે। મોંઘવારી વધતા પોલીસે પણ ટોઈંગ ચાર્જમાં વધારો કર્યો છે। પોલીસ કમિશનર નરસિંહા કુમારે ટોઈંગ ક્રેનને ખુલ્લી મૂકી છે। વાહન ચાલકો સાથે ઘર્ષણ ટાળવા ટોઈંગ વાનમાં પહેલીવાર આગળ પાછળ સીસીટીવી કેમેરા લગાવ્યા છે। ટોઈંગ ચાર્જમાં માઇનર કરેક્શન આપણે કરી છે। 2020ના જાહેરનામાથી 50થી 100 રૂપિયા આપણે કેટલાક એક્ટિવિટી માટે આપણે વધારી છે। પેટ્રોલિયમ પ્રાઇસીસમાં વધારો, ઇન્ફ્લેશન અને લેબર ચાર્જીસમાં ધ્યાન રાખીને આપણે માઇનર કરેક્શન કરી છે। પરંતુ આ એટલું જ છે કે કોસ્ટ ઓફ ટોઈંગ છે જે દંડનું કોમ્પોનન્ટ છે, આ તો ₹500 રૂપિયા આ યથાવત છે, તો કોઈ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવી નથી। જો તમે વડોદરા શહેરના નાગરિક છો તો રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરતાં પહેલાં ચેતજો, કારણ કે આજથી વડોદરા શહેરમાં જે ક્રેન છે તે શરૂ થઈ ગઈ છે। અને ક્રેનની વાત કરીએ તો છેલ્લા 6 મહિનાથી આ જે ક્રેનની સર્વિસ છે તે બંધ હતી, એના કારણે વાહન ચાલકો રસ્તા પર પોતાનું વાહન જે છે તે આડેધડ પાર્ક કરી દેતા હતા। પરંતુ 6 મહિના બાદ જે છે આ ક્રેન છે શરૂ થઈ ગઈ છે। રવિવારથી જ તમને વડોદરા શહેરના રસ્તા પર આ ટ્રાફિક પોલીસની આ જે ક્રેન છે તે ફરતી જોવા મળશે। અહીંયા નવાઈની વાત એ છે કે મોંઘવારીનો માર સામાન્ય જનતાને તો નડી જ રહ્યો છે, પરંતુ હવે ટ્રાફિક પોલીસ જે છે તેને પણ મોંઘવારીનો માર જે છે તે નડી રહ્યો છે। ટ્રાફિક પોલીસનું કહેવું છે અને પરિપત્રમાં પણ જાહેર કરેલું છે કે પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, એના કારણે આ જે દંડની રકમ છે તેમાં પણ વધારો જે છે તે કરવામાં આવે છે। ટુ વ્હીલર ચાલકોની વાત કરીએ તો અગાઉ ટુ વ્હીલર ચાલકો જ્યારે તેમનું વાહન ટોઈંગ કરવામાં આવે ત્યારે 700 રૂપિયા દંડ ભરતા હતા, પરંતુ હવે જો પકડાશે વાહન તો 750 રૂપિયા જે છે તે ભરવા પડશે। એ જ રીતે ફોર વ્હીલર ચાલકો અત્યાર સુધી 1000 રૂપિયા દંડ જે છે તે નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ ભરતા હતા, પરંતુ હવે આજે ફોર વ્હીલર ચાલકો છે તેમની પાસેથી 1000 રૂપિયાના બદલે 1200 રૂપિયા જે છે તે વસૂલવામાં આવશે। અને મેં કીધું પ્રમાણે કે 6 મહિનાથી વડોદરા શહેરના નાગરિકો રસ્તા પર ગમે ત્યાં પોતાનું વાહન પાર્ક કરી શકતા હતા, પરંતુ રવિવારથી જ વડોદરા શહેરમાં આ જે ક્રેન છે તે ફરતી થઈ જશે। એટલે ચોક્કસથી ટુ વ્હીલર ચાલક અને ફોર વ્હીલર ચાલકને સાથે સાથે થ્રી વ્હીલર ચાલક જે છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો અરવલ્લીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ કરાયું છે। 282.78 કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ। બસપોર્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ અને મંત્રી ભીખુસિંહ પરમાર, મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સભામાં હાજર રહ્યા હતા। તો મહત્વનું છે કે આઇકોનિક બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને નાગરિકોની સુવિધામાં તેનાથી વધારો થશે। 282.78 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોરબંદરની મુલાકાતે હતા। આરોગ્ય મંત્રીએ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સુવિધા અંગે ડોક્ટરો પાસેથી માહિતી મેળવી, સાથે જ હોસ્પિટલમાં દર્દીઓના હાલચાલ પણ પૂછ્યા હતા। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ કૌભાંડને લઈને આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ વિષય મારા ધ્યાને નથી, ગાંધીનગર જઈશ ત્યારે જોઈ લઈશ। નથી, પરંતુ વીએસ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ છે, એટલે કોઈ એવો વિષય હશે છતાં પણ રાજ્ય સરકારે એમાં જે ક્લિનિકલ રિસર્ચની વાત છે એ અમે જોઈ લઈશું। ગીર સોમનાથના કોડીનાર ઉના હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। અડવી ગામના ફાટક નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। રિક્ષા, છકડો અને બાઇક વચ્ચે અકસ્માત। આ અકસ્માતમાં 7 લોકોને ઈજા પહોંચી છે। મહત્વનું છે કે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 7 લોકોને ઈજાઓ પહોંચી છે ટ્રિપલ અકસ્માતની આ ઘટનામાં।
તો કોડીનાર ઉના હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી, જે બાદ લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું હતું. જે ઈજાગ્રસ્તો છે તેમને મદદ પહોંચાડવામાં આવી. તમામ 7 લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ વાહનોમાં બાળકો અને મહિલાઓ પણ જઈ રહ્યા હતા. તો અકસ્માતમાં 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને હોસ્પિટલ ખાતે તરત ખસેડવામાં આવ્યા હતા. તો કોડીનાર ઉના હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. તો રિક્ષા, છકડો અને બાઇક વચ્ચે અકસ્માત. સુરતના ઉમરપાડા તાલુકા વન વિભાગની ટીમ પર હુમલો થયો છે. ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમ દબાણ દૂર કરવા ગઈ હતી. ગેરકાયદે વસવાટ કરી ખેતી કરીને જંગલમાં દબાણ ઊભું કર્યું હતું. દબાણ દૂર કરતા 5 થી વધુ વન વિભાગના સ્ટાફ પર દબાણકર્તાઓએ હુમલો કર્યો. ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલ ખસેડાયા છે. વડપાડાના રેન્જ ફોરેસ્ટ અધિકારી ભોલાસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરત જિલ્લા વન વિભાગ દ્વારા હાલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ સુરતમાં 1 કરોડ 5 લાખના ડિજિટલ અરેસ્ટ મામલે વધુ 4 આરોપી ઝડપાયા. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે વધુ 4 આરોપીઓને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા. પોલીસે અગાઉ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર વિડીયો કોલ કર્યો હતો. વિદેશથી ડ્રગ્સ, નકલી પાસપોર્ટથી પાર્સલના નામે ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા એમ કહીને ફરિયાદી પાસેથી આરોપીઓએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 1 કરોડ 5 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ કોલ કટ કરી તેઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. બચાવવાના બહાને કે આરબીઆઈમાંથી બોલીએ છે અને પોલીસ બનીને અલગ અલગ રીતે કોલ કરીને એમના વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેફ એકાઉન્ટમાં સેફટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનું સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલું હતું. ડિજિટલ અરેસ્ટ એમનું લાંબા સમય માટે રાખવામાં આવેલા હતા. તો મહેસાણાના કડી વિસ્તારમાં માતા પુત્રીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો. માતાએ માત્ર 8 વર્ષની દીકરી લઈને આપઘાત કરતા અરેરાટી ફેલાઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે માત્ર 30,000ની ઉઘરાણીથી કંટાળી માતાએ આ પગલું ભર્યું. માતાએ લખેલ ચિઠ્ઠી મુજબ 30,000 રૂપિયાની વારંવારની ઉઘરાણીથી કંટાળીને આ પગલું ભર્યું છે. મૃતકનું નામ પ્રીતિકાબેન છે. માતા તથા પુત્રી છે. જે પુત્રી છે એ 3જા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આર્થિક તંગીના કારણે તેઓ પાસે અન્ય એક વ્યક્તિ છે તે સતત ઉઘરાણી કરતો હતો અને તેઓને ધમકાવતો હતો. તે બાબતે તેઓએ સુસાઇડ નોટ મૂકી અને આ આત્મહત્યા કરેલી છે. ઘરની સુંદરતા ફર્નિચરથી થાય છે તો શહેરની સુંદરતા પેઇન્ટિંગથી વધારવામાં આવી રહી છે. મહેસાણા શહેરમાં મનપા બન્યા બાદ સ્વચ્છતા અને સુંદરતાને પ્રાધાન્ય અપાયું છે. મહેસાણા શહેરમાં દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેર, રાજ્ય અને દેશના ઇતિહાસને ઉજાગર કરાતા પેઇન્ટિંગ જાહેર દિવાલો પર કરવામાં આવી રહ્યા છે, જેમાં એજ્યુકેશન, આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા સહિત ઇતિહાસ ઉજાગર કરતા પેઇન્ટિંગ્સ કરવામાં આવ્યા છે. हमारी पहली प्रायोरिटी ये છું કે શહેર સ્વચ્છ અને સુંદર લાગવું જોઈએ. તો અમને શહેરમાં સારી એવી વોલ મળી છે તો અમે સારું એવું પેઇન્ટિંગ કરી રહ્યા છીએ, જેનાથી લોકોના સારા ફીડબેક મળી રહ્યા છે અને લોકોને સારું પણ લાગી રહ્યું છે. તો 24 એપ્રિલ સુધી વાતાવરણમાં રહેશે પલટો. કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આંધી વંટોળના કારણે વરસાદ પડી શકે છે. 10 મે થી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત બની શકે છે. ચોવીસ એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22-23-24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. ગરમીના કારણે આંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે. તો ચોમાસા અંગે અંબાલાલનું મોટું અનુમાન. અંબાલાલે કહ્યું કે વાતાવરણમાં આવી રહેલા પલટા આ વખતના સારા ચોમાસાના સંકેત આપે છે.
તેઓએ અનુમાન લગાવ્યું કે ઉનાળામાં આંધી વંટોળ સારા વરસાદના સંકેત, કરા પડે આંધી વંટોળ આવે તો સારા વરસાદના સંકેત કહેવાય. એવું કહેવાય છે કે લગભગ આંધીઓ વધારે આવે તો પણ વરસાદ સારો થાય, 6 કે 7 આંધીઓ આવે પછી પણ વરસાદ સારો થાય, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે. અને આ વખતે કરા પડ્યા છે એટલે મારા ખ્યાલ મુજબ કરા પડવાની જે ગતિવિધિ છે એ ગતિવિધિમાં ઉપરનું જે અપર લેવલનું હવામાન જે છે એ એમાં ઠંડક થઈ જતી છે અને જેના કારણે વાદળોનું કન્ડેન્સેશન થતું છે એ બાબત હોઈ શકે, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે અને લગભગ આંધીઓ વધારે આવે એ પણ વરસાદને ખેંચી લાવે. તો સતત બદલાતા હવામાનના કારણે કેરીના પાકને માઠી અસર પડી છે. નવસારી જિલ્લો બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે. કેરી અને ચીકુ આ વિસ્તારના ઘરેણા સમાન ફળપાક છે, પરંતુ આ વખતે કેરી રસિયાઓને કેરીનો સ્વાદ ચાખવા માટે હજી 1 મહિનો રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ આંબા પર કેરી અપરિપક્વ છે, જેના કારણે ખેડૂતો થોડી રાહ જોઈ રહ્યા છે. 25 એપ્રિલ બાદ એપીએમસીમાં કેરીની આવક શરૂ થાય તેવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે. ગત વર્ષ કરતાં આ વખતે કેરીની આવક ઘટવાનું અનુમાન છે. કેરી ઓછી આવશે તો તેની સીધી અસર ભાવ પર પડશે, એટલે ગ્રાહકોને આ વખતે કેરીનો સ્વાદ ચાખવો મોંઘો પડશે. ગત વર્ષે અમારે ત્યાં 10 તારીખની અરાઉન્ડ અમારે માર્કેટમાં હરાજી કેરીની ચાલુ થઈ ગઈ હતી, પણ આ વર્ષે હજુ 15 દિવસ લાગી શકે એવું છે. એને માટે કારણ જવાબદાર ફક્ત ને ફક્ત હવામાન છે. જે આ વર્ષે બી તમે જોયું હશે તો ખૂબ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હતું, પરંતુ એના પર કેરી આવી બેસાણ થયું નથી. એટલે આ વખતે કેરીની સિઝન પર ટૂંકી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. આ કેરીમાં 2-3 વર્ષથી પાક ઓછો આવે છે, કેમ કે હવામાનના લીધે કેરીઓ ઓછી ઝાડ પર રહે છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત સાયબર ક્રાઇમ સેલે પોલિસી ફ્રોડ મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી અમિત કુમાર ઠાકોરને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતે પહેલા ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો. આરોપીઓ પોતાનો અનુભવ અને ડેટાથી ફરિયાદીને સંપર્ક કર્યો હતો. પોલિસી પકવવા માટે લોભામણી લાલચ પણ આપી હતી. લોભામણી લાલચ આપી ફરિયાદી પાસેથી કુલ 21 લાખ પડાવ્યા હતા. બાદમાં આરોપી ફરિયાદીથી સંપર્ક વિહોણો થઈ ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેનું પ્રીમિયમ તેમણે ભરવાનું બંધ કરી દીધું હતું, એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે. એમ કરીને જે ફરિયાદી છે એમણે 5 લાખ રૂપિયાની પોલિસી જે પાસ્ટમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને 21 લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી. કાળઝાળ ગરમીમાં ગોધરાના ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ થઈ છે. પાણી જ જોઈએ અમારે સાહેબ, ટાંકી છે પણ પાણી જ નથી આપતું ને. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં આવેલા તળાવ ફળિયાના રહીશો પાણી માટે રજળપાટ કરી રહ્યા છે. ગામમાં પાઇપલાઇન થકી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં તો છે, પરંતુ સંપમાં પાણીનો પૂરતા પ્રમાણમાં આવતું નથી, જેથી અહીંના રહીશોને પાણી નથી મળી રહ્યું. હાલ સંપમાં પાણીની જૂની લાઇનનું કનેક્શન જોડાયેલું છે, જેમાં કેટલાક સ્થળોએ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવી શકતું નથી. વળી ભાદરોલી ગામમાં 2 સંપ અને એક ઊંચી ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ તેમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો નથી. પાણી ન હોવાને કારણે સ્થાનિકો અડધો કિલોમીટર દૂર હેડપંપમાં પાણી લેવા જવા મજબૂર બન્યા છે. તો ગામમાં ચોમાસાના પાણીથી ભરાયેલું તળાવ છે, જેમાં મહિલાઓ કપડાં ધોવે છે. આ પાણી ગંદુ હોવા છતાં મહિલાઓ આ પાણીનો વપરાશ કરવા મજબૂર બની છે. ત્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે. ગરમી વધતા તાડફળીની માંગમાં વધારો થયો છે. આસમાને પહોંચ્યા છે ભાવ.
કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પીણા અને ગરમીમાં ઠંડક આપતા ફળોની માંગમાં જબરો વધારો થયો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં જ થતી તાડફળી ફળ માર્કેટમાં તેજી આવી ગઈ છે. નવસારીમાં ગલેલી ફળ બજારમાં ઢગલા મોઢે ઠલવાઈ ગયા છે. આ ફળને તાડફળીના નામે પણ ઓળખવામાં આવે છે, પરંતુ આ વખતે ગલેલીના ભાવ આસમાને ચડ્યા છે. આ વખતે વધેલા ભાવ ગ્રાહકોના ખિસ્સાની ગરમી વધારી દીધી છે. પહેલા જે ગલેલી 100 રૂપિયામાં 10 થી 12 નંગ મળતી હતી, તે હવે 100 રૂપિયામાં ફક્ત 8 નંગ મળે છે. ઉનાળામાં શરીરને રક્ષણ આપતા આ ફળને લોકો ઊંચા ભાવે ખરીદીને પણ ખાઈ રહ્યા છે, તો કારણ કે ગલેલીને ગરમીમાં રાહત આપતું અમૃત ફળ કહેવામાં આવે છે. આ ફળ તાડના ઝાડમાંથી મેળવવામાં આવે છે અને હવે ધીરે ધીરે તાડના ઝાડ ઉપરથી આ ફળ પાડતા મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે, જેથી ભાવમાં વધારો આવ્યો હોવાની સંભાવના છે. પોરબંદરમાં દુકાનદારોએ ફૂટપાથ પર દબાણો ખડક્યા છે. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાએ લોકો ચાલી શકે તે માટે ફૂટપાથ તો બનાવ્યા છે, પરંતુ શહેરના વેપારીઓ પોતાની જગ્યામાંની ફૂટપાથ પર દબાણ ખડકી દીધું છે. શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. શહેરના મુખ્ય રસ્તા હોય કે પછી ગલીઓ હોય, તમામ જગ્યાએ ફૂટપાથ પણ દબાણો હોવાથી રાહદારીઓને ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળે છે, કારણ કે અહીં સાંકડા રસ્તાઓ છે અને તેમાં પણ ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે. રસ્તા પર પૂરપાટ આવતા વાહનો સાથે રાહદારીઓ અનેક વખત અકસ્માતનો ભોગ બને છે. ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે, તો મનપાએ પણ ફૂટપાથ પર ખડકેલા દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી છે. ખનીજનું ગેરકાયદે ખનન થતું અટકાવવા ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી શરૂ થઈ છે. ખનીજનું ગેરકાયદેસર ખનન થતું અટકાવવા ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં થાન પંથકમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ હવે મેદાનમાં આવી છે. સૌથી વધુ જ્યાં ખનીજ ચોરી થાય છે તેવા ભડુલા અને જામવાડી વિસ્તારમાં ગુજરાત રાજ્યની પ્રથમ મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી. ખુદ પ્રાંત અધિકારી તેમજ થાન મામલતદાર ગેરકાયદેસર ખનન રોકવા બાજ નજર રાખી રહ્યા છે. મહત્વનું છે કે થાન પંથકમાં ખનીજ માફિયાઓએ ધરતીના પેટાળમાંથી કરોડો રૂપિયાના કાર્બોસેલનું ખનન કરવા માટે કુવાઓ ખોદી નાખ્યા. પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડી 247 જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપી પાડ્યા. અંદાજે 123 કરોડની ખનીજ ચોરીની વિગતો બહાર આવી. હાલ આ મહેસૂલી ચોકી કાર્યરત થતા ભૂમાફિયાઓમાં ફફડાટ છે. અજાણી રિક્ષામાં સવારી ન કરતા નહીં તો લૂંટાઈ જશો. રિક્ષામાં સવારી કરતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના બની છે. નવસારી હાઈવે પર રિક્ષામાં લૂંટ કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. નવસારીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરનાર ટોળકીના 2 શખ્સો ઝડપાયા. 70 વર્ષના અહમદ શેખને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાં મૂકેલા 6000 રૂપિયા ચોરી કરી લીધા અને આગળ જઈ રહ્યું હોવાની રિક્ષામાં જગ્યા નથી એમ કહી ઉતારી દીધા. સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસમાં ચોરીનો ગુનો નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા ચાલક યુવકની ધરપકડ કરી. સુરત રહેતા ઇરફાન બિલાલ પઠાણ અને માહિર મહેબૂબ ઘાંચીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે તો રિક્ષા ચાલકે અગાઉથી કાવતરું રચ્યું હતું. તેણે રિક્ષામાં પહેલેથી જ 3 સાગરીતોને બેસાડ્યા હતા. ફરિયાદી અહમદ શેખને ગ્રીડથી ગિરનાર હોટલ સુધી જવા માટે રિક્ષામાં બેસાડવામાં આવ્યા હતા, તો ફરિયાદીને 3 શખ્સોની વચ્ચે બેસાડી તેમની નજર ચૂકવીને પેન્ટના આગળના ડાબા ખિસ્સામાંથી 6000 રૂપિયા કાઢી લીધા હતા. નર્મદા પંચકોશી પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનો જામ્યો ત્રિવેણી સંગમ. નર્મદા પંચકોશી પરિક્રમા તેના મધ્ય ચરણ સુધી પહોંચી ચૂકી છે. અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા પહોંચી ચૂક્યા છે. ત્યારે આ શનિ રવિના દિવસોમાં લોકોની ભીડ ઉમટવાની શક્યતાઓને લઈ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. અત્યારે કાળઝાળ ગરમીમાં લોકો દિવસના બદલે રાત્રિ દરમિયાન પરિક્રમા કરવા આવી રહ્યા છે. ત્યારે રાત્રિ દરમિયાન પરિક્રમા કરવા આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રસ્તા પર લાઇટ, સીસીટીવી, નાવડીઓ, હંગામી પુલ જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી. ભાજપ સંગઠનના યુવાનો દ્વારા ભંડારો શરૂ કરવામાં આવ્યો. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. હાલ નર્મદા જિલ્લામાં મિની કુંભ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ ગોંડલ હની ટ્રેપનો કેસ. પદ્મિનીબા સહિત 5 લોકો ઝડપાયા છે. ગોંડલના રમેશભાઈ નામના શખ્સને ફસાવી દેવાની ધમકી આપી હતી. 8 લાખ પડાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. રાજકોટની તેજલ છૈયા, પદ્મિનીબા વાળા સહિત 5 વ્યક્તિઓ સામે B ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે તેજલ નામની મુખ્ય મહિલા આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ, ગિરિરાજસિંહ વાળા, શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવળિયાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરાઈ છે. આ ઘટનાની મુખ્ય આરોપી તેજલ છૈયા ફરાર થઈ ગઈ હતી.
તો વડોદરામાં કેનાલમાં ડૂબવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગોરવાની કેનાલમાં ધોરણ 4નો વિદ્યાર્થી લાપતા થયો. મિત્રો સાથે રમત રમતા બાળક કેનાલમાં પડી ગયું. ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી. કોર્પોરેટરના ભત્રીજા સહિત 1 મહિનામાં ચોથો માસૂમ લાપતા થયો છે. કેનાલ પર ફેન્સિંગ લગાવવા નાગરિકોએ અનેક વખત રજૂઆત કરી છે. અમદાવાદના બાપુનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા. મૃતક નશો કરીને મારપીટ કરતા હોવાથી પુત્રએ હત્યા કરી હોવાનો ખુલાસો. પોલીસે પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. આરોપી પર પણ 21 ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.